સરકારના મંત્રી ભીખુસિંહના પુત્ર કે જેનો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરાજય થયો છે। સરકારના મંત્રી છે ભીખુસિંહ, જેના પુત્રનો સરપંચની ચૂંટણીમાં પરાજય। જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મંત્રીના પુત્રનો કારમો પરાજય। કિરણસિંહ ભીખુસિંહ પરમાર અંદાજે 600થી મતે ચૂંટણી હાર્યા છે। મંગળસિંહની સામે મંત્રીના પુત્ર કિરણસિંહનો સરપંચની ચૂંટણીમાં પરાજય થયો છે। જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભીખુસિંહ પરમાર 2 ટર્મ સુધી સરપંચ રહ્યા હતા। તો સરકારના મંત્રી ભીખુસિંહ, જેના પુત્ર સરપંચની ચૂંટણીમાં પરાજય પ્રાપ્ત કર્યો છે। જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મંત્રીના પુત્રનો કારમો પરાજય થયો છે। કિરણસિંહ ભીખુસિંહ પરમાર અંદાજે 600 મતે હાર્યા છે અને મંગળસિંહની સામે મંત્રીના પુત્ર કિરણસિંહનો સરપંચની ચૂંટણીમાં પરાજય થયો છે। તો જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભીખુસિંહ પરમાર 2 ટર્મ સુધી સરપંચ રહ્યા હતા। તો આ મોટા સમાચાર સરકારના મંત્રી ભીખુસિંહ કે જેના પુત્રનો સરપંચની ચૂંટણીમાં પરાજય થયો છે અને કિરણસિંહ ભીખુસિંહ પરમાર અંદાજે 600 મતે ચૂંટણી હાર્યા છે। મંગળસિંહની સામે મંત્રીના પુત્ર કિરણસિંહનો સરપંચની ચૂંટણીમાં પરાજય થયો છે। તો જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભીખુસિંહ પરમાર 2 ટર્મ સુધી સરપંચ રહ્યા હતા। ભીખુસિંહ આપણી સાથે ફોનલાઈનથી જોડાયા છે। ભીખુસિંહ, આ ચૂંટણીમાં આપના પુત્રનો કારમો પરાજય આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પ્રજાએ જે ચુકાદો આપ્યો છે એને હું માથે ચડાવું છું અને મંગળસિંહને હું અભિનંદન પાઠવું છું। જી, અતિશયોક્તિ ન લાગે તો હાર પાછળનું કોઈ સ્પષ્ટ કારણ પણ હોઈ શકે? એ થોડું એન્ટી ઇન્કમ્બન્સી હોઈ શકે એવું મારું માનવું છે। તો તમારી પણ આશા અપેક્ષાઓ હશે કે પુત્રની જીત થાય વગેરે વગેરે? ઠીક છે, એ તો હવે પ્રજાએ જે ચુકાદો આપ્યો એ સર્વમાન્ય ભીખુસિંહજી જુઓ, ભીખુસિંહજી આપ ચૂંટણી જીત્યા 2 વાર, આપની પુત્રવધુ પણ જીતી, આપના પુત્ર પણ જીત્યા હતા, પણ 30-40 વર્ષ પછી આ સ્થિતિ કેમ આવી? કઈ કારણ? 1977 માં હું સરપંચ બનેલો, એટલે ઘણી વખત હું સરપંચ બન્યો છું। હું એ જ કહેવા માંગુ છું, આટલી લોકપ્રિયતા તો એન્ટી ઇન્કમ્બન્સી કોની, આપની કે આપના પુત્રની કે આપના પરિવારની? માત્ર એટલી જ વાત છે કે આ ચુકાદો હું માથે ચડાવું છું અને મંગળસિંહને અભિનંદન પાઠવું છું। પણ એક એટલા માટે કે આપ આટલી મોટી શખ્સિયત અને આપનો પુત્ર હારતો હોય, 1977 થી તમારા પરિવારનું રાજ ચાલતું હોય અને ગ્રામ પંચાયત મારો, તો આશ્ચર્ય તો થાય ને? ના ના, આશ્ચર્ય નથી થતું, બરોબર છે, પ્રજાએ ચુકાદો આપ્યો છે, બરોબર છે। એટલે તમારી એન્ટી ઇન્કમ્બન્સી કે તમારા પરિવાર માટેની કે તમારા પુત્ર માટેની? એ જેની ગણો એની। ખેર ભીખુસિંહજી, આપનો ખૂબ ખૂબ આભાર। પણ એક વાત સ્પષ્ટ છે કે ખુદ મંત્રી કહી રહ્યા છે કે એન્ટી ઇન્કમ્બન્સીના કારણે તેમના પુત્રની હાર થઈ છે। હવે એન્ટી ઇન્કમ્બન્સી ભીખુસિંહ ત્યાં ધારાસભ્ય છે, મંત્રી છે, એની એન્ટી ઇન્કમ્બન્સી ભીખુસિંહના પરિવાર માટેની, એન્ટી ઇન્કમ્બન્સી એમના પુત્ર માટેની, એ તો ચોક્કસથી વિચારવું જોઈએ। પરંતુ એટલું સમજવું જોઈએ કે આ એમના એ જ સુપુત્ર છે જેમનું નામ બીઝેડવાળા જેવું હતા આરોપી, એમની સાથે ચર્ચામાં આવ્યું હતું, એમની સંસ્થા સાથે હોય એ પણ ચર્ચામાં આવી હતી। પણ મોટા સમાચાર એ છે કે ગામ રસ્તો બતાવી દેતું હોય છે, ગામ કોઈની મોનોપોલી હવે ચલાવવા દેતું નથી, ગામ કોઈની પેઢી નથી, તે અહીંયા સ્પષ્ટ થઈ ચૂક્યું છે। એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ભીખુસિંહે કહ્યું છે કે જનાદેશ છે, જનાદેશને હું માથે ચડાવું છું, અન્ય કોઈ પણ પ્રતિક્રિયા આપવાનું તેઓએ ટાળ્યું છે। તો આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મંત્રીના પુત્રનો કારમો પરાજય થયો છે। એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં મંત્રીએ કહ્યું છે કે આ જનાદેશ છે અને જનાદેશને હું માથે ચડાવું છું। પૂર્વમાં પોતે આટલો દબદબો રહ્યો, આટલા સિનિયર નેતા હોવા છતાં અનેક ટર્મ સુધી પોતે ત્યાં સત્તામાં જીતી અને સત્તા ટકાવી રાખી છતાં પણ મંત્રીના પુત્રનો કારમો પરાજય થયો છે। હાલ તો જીતપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભીખુસિંહ પરમાર 2 ટર્મ સુધી સરપંચ રહ્યા હતા। વિજેતા ઉમેદવાર મંગળસિંહ પરમારને 1374 મત મળ્યા છે। મંત્રી એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં મંગળસિંહના અભિનંદન પણ પાઠવ્યા છે। આ સાથે અન્ય કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનું પણ તેઓએ ટાળ્યું છે અને જનતાએ આપેલો ચુકાદો શિરોમાન્ય હોવાનું ભીખુસિંહ પરમારે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કહ્યું છે।